ઓકે, તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને આપણે જે છે બેલ દૂધ લે અને 2 વાગી રહ્યા પહોંચ. તો ચલો દૂધ લઈને આવીએ અને આજ વ્લોગ કન્ટિન્યુ કરીએ. પેલા આ જોવા આ સભાઈની માં અને પેલું જાય જોવા ખાલી. અને હું તને બતાવું બેલ ખાલી જોયા સારી જોયા. અરે ભાઈ એ પેલી રીલની માં જો ખાલી. અને ભાઈ આપણે જે છે બેલ દૂધ લેવા માટે એના પહેલાં આપણે તો રમાડવા ગયા. ચલો આવો ફટાફટ દૂધ લઈને આપણે જતા હતા ભાઈ દૂધ લેવા. તમારા કાકાને મારું અહીંયાનું કોમ યાદ આવી ગયું વાહ બ્લોક ચાલુ એટલે કહેવું પડે ને કે હું દૂધ લેવા જતો હતો ને મારા કાકાને કોમ મને કોમ યાદ આવી ગયું અચાનક. કેમ કે હજુ તમારા છોકરાને લાવવાનું બાકી છે ત્યાંથી 5 વાગે છૂટે છે એટલે એ બી એના જોડે રાખવું છે થોડું ખાવાનું એડજસ્ટ. ચપ્પલ પહેરે એટલે યાર ચાલે કીક મારવાની હોય કે તો ભાઈ હજુ આપણે ઘેર આવી ગયા દૂધ લઈને અને આપણે કરવાના છે આપણા બૂટ સાફ. જો ખાલી ચંકે ભાઈ હું બૂટ પહેરી જતો નિયાણ મારે અને ધૂળ થયા. ચંકે આજે મારા બ્લેક બૂટ જુઓ એ લીલા થયા એટલે હું પહેરી જતો આરે તો આને ધોવા પડશે. તો ચાલો ફટાફટ ધોઈ દઈએ. ઓકે ભાઈ આની દોરી કાઢી નાખીએ અને હવાને ધોઈ દઈએ. ચલો ટાઈમ અમારે થઈ ગયો છે. પેલા મોટા સાહેબનો આવવાનો ટાઈમ થઈ ગયો લગભગ આવી ગયો લાગે. સાહેબ આવી ગયો લે સાહેબ સ્કૂટી આવી ગયો છે ભાઈ સાંજે. બોલો સાહેબ ભાઈ કેવું રહ્યું તમારો આજનો દિવસ કેવો રહ્યો સાહેબ જણાવો. ભણવામાં કેવી મજા આવી હતી? સારું સારું ચલો ફ્રેશ થઈ જાઓ ઘરે આવ્યા તમે સિલેક્શન કરી સાહેબ ભાઈ બ્લોગ ઉતારે છે એના પપ્પા જો હાલી. ભાઈનો બ્લોગર બનવાનું છું મારી જેમ અને હું એ બૂટ જોઉં છું ભાઈ બે અને ભાઈ આયા છીએ આપણે બ્લોગ ઉતારવા તો આપણે સપોર્ટ કરશું ભાઈને અને આપણા બૂટ જોવા પડશે. કેમ કે હજુ તો સાઇનિંગ પૂરી થઈ નહીં અને આપણો બંકો તો બપોરે બંક મારી ઘેર આવી જ જાય છે તો નક્કી જ છે એટલે બપોરે જ આવી જાય. આજે બૂટ ધોઉં છું બૂટ ધોઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે તો ભાઈ બધા બૂટ ધોઈ દીધા આપણે બરાબર અને હવે ભાઈ નહીં ભાઈ લીધું મસ્ત રીતે અને આજનો આપણે એન્ડ કરીએ. અને જો ખાલી આપણે ઘરનો ઉપરનો લુક બતાવું. જો खाली इधर अपना घर है और अभी मैं हूँ छत के ऊपर ढाबा ऊपर શું બેબી જો ખાલી ચંદા મામા એમના રૂપમાં આવી ગયા છીએ રાતે. તો આજને આપણે ફટાફટથી એન્ડ કરીએ. મળીએ કાલના વ્લોગમાં. ચલો.